નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર ભાર્ગવ ત્રિવેદી અને આજે આપણે આવ્યા છીએ એક ચણાના ખેતરમાં. અત્યારે લગભગ આપણે જોઈએ છીએ આપણી નજરની સામે આ ચણાનું આખું ખેતર છે. એકદમ લીલુંછમ, કોઈ પણ પ્રકારનો આની અંદર રોગ નથી, કોઈ પણ પ્રકારનો સૂકો નથી, એકદમ લીલો કચકડા જેવો ઘેરો ઊભો છે. અત્યારે ચણાના પાકની અંદર જાંબુડિયાના પ્રશ્નો, ત્રાંબા જેવા પાન થઈ જાય, ઉથલી જાય, આવા ઘણા પ્રશ્નો આવે છે, સૂકાના પ્રશ્નો આવે છે. માણસો વોટર સોલ્યુબલ ટ્રીટમેન્ટ કરાવે છે, ઘણી દવાઓ મારવી પડે. જમીનની અંદર કાર્બેન્ડેન્ઝિમ, મેન્કોજેબ સાથે કોપર બધું પાય છે. આ ચણાની અંદર લગભગ છેલ્લા 10-12 દિવસ થઈ ગયા છે, દવા નથી લઈ ગઈ એની. હા, એટલા થઈ ગયા. હવે આપણે જ આવ્યા છીએ, પાણખાણ નામનું ગામ છે. ખેડૂતભાઈ સાથે વાત કરીએ. તમારું નામ? દડુભાઈ. દડુભાઈ, આખું નામ? દડુભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ. દડુભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ. તમારો મોબાઈલ નંબર? 9773535768. એમના જ ચીણા છે. એમાંય થોડું ઘણું શરૂઆતમાં કઈ સૂકા જેવી અસર દેખાણી છે ત્યારે સ્પ્રે કરેલો. દવામાં તમે કઈ દવા છાંટી છે? આ સમર્થ અને પંચામૃત. સમર્થ અને પંચામૃત, આ બે દવા છે. આ છે કેડિયમ ક્રોપ કેરનું સમર્થ. પંપની અંદર 25 થી 30 ml નું આનું પ્રમાણ રાખ્યું છે. અને આ પંચામૃત, આનું પાઉચ છાંટેલું હતું. આમ એનો એક્ઝેક્ટ ડોઝ 30 થી 40 ml નો પંપમાં છે. આ બે દવાનું મિશ્રણ તમે કરો એટલે આ ટાઈપના ચણા થાય. એકદમ લીલા, એકદમ તંદુરસ્ત, કોઈ પણ પ્રકારનો રોગ નથી અને એકદમ મખમલ જેવા ચીણા આમાં ઊભા છે. આ એ જ વિસ્તાર છે કે જ્યાં આજુબાજુમાં આપણને ઘણા સૂકા અને ઘણી દવાઓ પાઈ છે, સૂકાની ટ્રીટમેન્ટ. કોઈ વસ્તુ કરવાની આમાં જરૂર પડી નથી ને મને એમ લાગે છે કે લગભગ વગર દવાએ આ ચીણા હવે પાકી જશે, અથવા કદાચ એકાદો સ્પ્રે કરવો પડે. આ દવાનો છંટકાવ કર્યા પછી ચીણા 15 થી 20 દિવસ સુધી તો પોતાનો કલર મૂકતા નથી, એટલે એકદમ કા અને એકદમ લીલા રહી છે. લગભગ હું એમ માનું છું કે શરૂઆતથી આનો તમે ઉપયોગ કરો તો 2 રાઉન્ડની અંદર તમારે ચીણા એકદમ નિરોગી પાકી જાય છે, સારામાં સારું ઉત્પાદન આવે છે, સારામાં સારા ચણા એકદમ તંદુરસ્ત અને મખમલ જેવા રહે છે. નમસ્કાર.